આ કાર્ય આજકાલથી નહીં પરંતુ 24 વર્ષથી અવિરત ચાલી રહ્યું છે ત્યારે ક્યાં આવેલી છે આ સેવાભાવી સંસ્થા અને ટિફિન સેવા પાછળનું શું છે તાત્પર્ય આવું જોઈએ અમારા વિશેષ અહેવાલ સેવાની સરવાણીમાં। પાટીદાર સેવા સમિતિ ન કમાણીની લાલસા કે ન કોઈ પણ પ્રકારનો સ્વાર્થ। 24 વર્ષથી પાટીદાર સેવા સમિતિ નિસ્વાર્થ ભાવે માનવ સેવાનું અવિરત કામ કરી રહી છે। બીજાની સેવા માટે કોઈ પણ કામ કરવું, કોઈની મદદ કરવી એટલે પર સેવા અને પર સેવા માટે પરસેવો એ જ સાચું તપ। જે લોકો પોતાની નોકરી જેમ કરતા હોય એ રીતે સવારે વહેલા આવે, બપોરે પોતાને ઘેર જઈને જમે અને આ સમગ્ર દિવસ દરમિયાન સવારે અને સાંજે આવી અને ટિફિન સેવાનું આજે રોજના 200 થી 250 ટિફિન આપવાની પ્રવૃત્તિ સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ। સાબરકાંઠા જિલ્લાના કે રાજ્યના કોઈ પણ ખૂણેથી હિંમતનગરમાં બીમારીની સારવાર માટે આવતા દર્દી અને તેના કુટુંબીજનને જમવા માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। જમવા બાબતે કોઈ પણ હોસ્પિટલના કોઈને પણ પૂછવા પર એક સરનામું મળશે, ડોક્ટર હાઉસ વિસ્તારમાં આવેલ પાટીદાર સેવા સમિતિ। હિંમતનગરમાં ડોક્ટર હાઉસ વિસ્તારમાં આવેલ પાટીદાર સેવા સમિતિ માત્ર 10 રૂપિયામાં દર્દી અને દર્દીના સગાને ટિફિન સેવા પૂરી પાડે છે। અમે શરૂઆત કરી ત્યારે એક જ ટિફિન આપતા હતા, અત્યારે આખા દિવસ દરમિયાન 200 થી 250 ટિફિનો જાય છે અને એની સાથે સાથે અહીંયા સેવા આપવા માટે વડીલો અમને મળી ગયા, જેથી કરીને અમારું ટેન્શન થોડુંક ઓછું થઈ ગયું અને એના કારણે અમે માનો કે નિરાધાર વિધવા બહેનો હોય, કોઈને સહાય ન મળતી હોય એવા જે હોય એના માટે અમારે સંસ્થા દ્વારા એક કીટ પણ બી આપવામાં આવે છે। લગભગ માનો કે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ઇન્ટિરિયર ભિલોડામાં, વિજયનગર છે, ખેડબ્રહ્મા છે એવા તાલુકામાં એક રાશન કીટ આપીએ છીએ, એવી 120 કીટો આપીએ છીએ। માં ડોક્ટર દેવશી પટેલે પાટીદાર સેવા સમિતિની સ્થાપના કરી હતી। તેમનો ઉદ્દેશ્ય માત્ર દર્દીઓની સેવા કરવાનો જ હતો। સેવાની ભાવના સાથે શરૂ થયેલ આ સંસ્થા અવિરત આજે પણ દિવસ દરમિયાન રોજ 250 ટિફિન 10 રૂપિયાના ટોકન પર દર્દીઓને આપે છે। ડોક્ટર હાઉસ વિસ્તારમાં આવેલી 150 નાની મોટી હોસ્પિટલ્સ અને દવાખાનામાં આવતા દર્દીઓ માટે ભોજન મેળવવા માટેનું એકમાત્ર આશ્રય સ્થાન પણ પાટીદાર સેવા સમિતિ બન્યું છે। વિચાર આવ્યો, 5 જણા ભેગા થયા, અમે ડોક્ટરો 5 એના અધ્યક્ષતાપક આ સંસ્થાના માનો કે ડોક્ટર દેવસીભાઈ પટેલ, RS પટેલ, ડોક્ટર ચિમનભાઈ, ડોક્ટર પ્રવીણભાઈ અને સુરેશભાઈ પટેલ, અમે 5 જણાએ પેલું સ્ટાર્ટિંગ કરી આ સંસ્થાને ઊભી કરવા માટે। અને જે હિંમતનગરમાં વસતા દર્દીઓને પહેલા અમે ટિફિનો આપવાની શરૂઆત કરી, એક ટિફિનથી શરૂઆત કરી હતી। તો એમ કરતા કરતા અત્યારે 24 વર્ષ
રનિંગ પૂરા કર્યા અને 25મા વર્ષમાં પ્રવેશ કર્યો. જ્યારે સેવાની વાત આવે ત્યારે રૂપિયાનું મૂલ્ય રહેતું નથી. અહીં કેટલાક વડીલો અને અન્ય લોકો એક પણ રૂપિયાનો પગાર લીધા વગર રોજ સેવા આપે છે. દર્દીઓ અને તેમના સગા માટે અહીં પૌષ્ટિક આહાર બને છે, જેમાં દાળ, ભાત, શાક, રોટલી અને મિષ્ટાન પણ બનાવાય છે. તો રોટલી બનાવવા માટે ઓટોમેટિક મશીનનો ઉપયોગ થાય છે. જે લોકોએ નિવૃત્તિ બાદ ઘરે આરામ કરવાનો સમય છે તેવા વડીલો પાટીદાર સેવા સમિતિમાં નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે. હું છેલ્લા 15-16 વર્ષથી કામ કરું છું. સંસ્થામાં સેવા આપું છું અને મશીન દ્વારા હું રોટલી બનાવું છું. અહીંયા બધા માનવ સેવા માટે મદદમાં આવે છે અને હું રસોઈ બનાવું અને એ બધા મદદ મળે છે અને એ કામ કરીએ છીએ, ચોખ્ખાઈથી કામ કરીએ છીએ. દર્દીઓના સગાના મુખેથી માનવ સેવાના ગુણગાન પાટીદાર સેવા સમિતિની સેવાને સાર્થક કરે છે. मैं राजस्थान से आई हूँ मैं और यहाँ पे जो टिफिन सेवा मिल रही है वो बहुत ही अच्छी सुविधाजनक है. सभी रोगियों के लिए जितने पेशेंट आ रहे हैं बहुत कम दाम पर मिल रही है और काफ़ी किफ़ायती है इन लोगों के लिए, क्योंकि अभी बाहर जाओ तो 50 से नीचे खाना नहीं मिलता है और यहाँ पर 10 रुपए में दाल, पूरी, भात सभी अच्छी क्वालिटी का मिल रहा है. મારો છોકરો આજે 3 મહિનાથી દવા ચાલે છે, એને હું રોજ ટિફિન લઈ જઈને ખવડાવું છું. આ પાટીદાર સેવા સમિતિ જેવી કોઈ પાર્ટી નથી કે 10 રૂપિયામાં ટિફિન આપે અને જમવાનું પણ સારું આપે છે. જ્યારે પણ સંસ્થાને કોઈ વસ્તુની જરૂર હોય છે ત્યારે આસપાસના ગામડાઓમાંથી ખેડૂતો અનાજ સહિતની સહાય સંસ્થાને પૂરી પાડે છે. સાથે જ વર્ષોથી કેટલાક દાતાઓ દ્વારા આ સંસ્થાને આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે. આ સંસ્થામાં હું 15 વર્ષથી સંસ્થા જોડાયેલો છું અને સંસ્થાની અંદર અવારનવાર આવતો હોઉં છું. અહીંયા મારે પણ આવવાનું થતું હોય છે અને હું બધા લોકોને માર્ગદર્શન પણ આપતો હોઉં છું કે તમે અહીંયા આવો, આ સંસ્થાને નિહાળો અને આ સંસ્થામાં જરૂર પડે તો પોતાનો યથાશક્તિ દાન આપો તમે એમ. અને ઘણા લોકો આવે છે અને આપે પણ છે એમ. એ સંસ્થાનું કામ ઘણું સારું છે. 10 રૂપિયામાં જે કશું ના મળે, 10 રૂપિયાની અંદર અહીંયા જમવાનું સારામાં સારું ટિફિન આપવામાં આવે છે. દાળ ભાત રોટલી શાક, ઇવન શ્રાદ્ધના દિવસોની અંદર દૂધપાક પણ આપવામાં આવે છે અને અવિરત પ્રવાહ ચાલુ રહ્યો છે એમ. પાટીદાર સેવા સમિતિ માત્ર ટિફિન સેવાથી જ અટકતી નથી. કુદરતી આપત્તિ સમયે અસરગ્રસ્તોને ભોજન, જરૂરી સહાય, જિલ્લામાં સર્વરોગી નિદાન, સારવાર કેમ્પ, દિવ્યાંગોને વિનામૂલ્યે ભોજન, ઠંડીમાં નિરાધાર લોકોને ગરમ ધાબળા અને આખું વર્ષ ચાલે તેટલું રાશન પૂરું પાડે છે. 5 લોકોના સહયોગથી શરૂ થયેલી સંસ્થા આજે વટવૃક્ષ બની ગઈ છે. અહીં આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ, જેનું ગૌરવ સમાજના દરેક વ્યક્તિ અને વર્ગને છે. આ સંસ્થાના ભગીરથ કાર્ય અને તેમાં કામ કરતા લોકોને વીટીવી ન્યૂઝના નતમસ્તક પ્રણામ.